જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંધ 9 પહેલા પાર્ટમાં તમારું સ્વાગત છે. ભાગવત એ જ્ઞાન વૃક્ષ અને રાસલીલા એ ભાગવતનું ફળ છે. રાસમાં જવું છે, પણ રાસલીલામાં જો વાસનાને લઈને જાય તો રાસલીલામાં પ્રવેશ મળે નહીં. પૃષ્ટિ એટલે કે જે પ્રભુની કૃપા દ્રષ્ટિ, પછી વાસના જાગે તો તે અનર્થ કરે છે. પુષ્ટિનો સદુપયોગ કરે તે દેવ અને દુરુપયોગ કરે તે દૈત્ય. પુષ્ટિનો ઉપયોગ મનુષ્ય બરાબર ન કરે અને જો વાસનાના વેગમાં ખેંચાઈ જાય તો એ હીનભાગી કરે છે. તે પુષ્ટ થવાને બદલે દુષ્ટ બને છે. પ્રહલાદ દેવ ગણાયો કારણ કે તેણે પુષ્ટિનો સદુપયોગ કર્યો. હિરણ્યકશિપુ દૈત્ય ગણાયો કારણ કે તેણે પુષ્ટિનો દુરુપયોગ કર્યો. હિરણ્યકશિપુમાં અસદભાવના છે, પ્રહલાદમાં સદભાવના છે. સામાન્ય મનુષ્યમાં મિશ્ર વાસના છે. પ્રભુએ બુદ્ધિ તો આપી, પરંતુ બધા બુદ્ધિનો સદુપયોગ કરતા નથી. ઈશ્વરે આપેલા સમય, સંપત્તિ અને શક્તિનો જે સદુપયોગ કરે તે દેવ બને છે અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય બને છે. ઈશ્વર પરમ દયાળુ છે, તેની વૃષ્ટિ થાય છે કરતી હોય છે. ઈશ્વર તો જીવ ઉપર કૃપા કરે છે, પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે અને પોતે દુષ્ટ બને છે. મનુષ્ય વાસનાને પ્રભુ માર્ગે વાળે તો તે વાસના જ ભક્તિ બને છે. રાસલીલામાં પ્રભુને મળવું છે, પણ વાસનાનો ક્ષય થાય તે પછી રાસલીલામાં જીવ ઈશ્વરનું મિલન થાય. સંયમ સદાચારનો આશરો લે તો રાસલીલામાં તેને સ્થાન મળે. અષ્ટમ સ્કંધમાં સંતોના 4 ધર્મો બતાવ્યા છે. તેમાં સુકમુનિને લાગ્યું કે હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે, તો તે સૂક્ષ્મ વાસના લઈને રાસલીલામાં જશે તો તેને રાસલીલામાં કામ દેખાશે. મનમાં કામ હોય તો સર્વત્ર કામ દેખાય. એક ગૃહસ્થની 18 વર્ષની કન્યા વંદન કરવા આવી. તેના બાપે તેને ઉઠાવી છાતી સરખી ચાંપી. રસ્તે એક ભાઈ જતા હતા, તેમણે આ દ્રશ્ય જોયું. તેના મનમાં કામ હતો. તેને લાગ્યું કે આ બંને દુરાચાર કરે છે. પિતા પુત્રીનું મિલન જેટલું શુદ્ધ કરે છે એના કરતાં લાખ ગણું શુદ્ધ ગોપી કૃષ્ણનું જે અને ઈશ્વરનું મિલન રાસલીલામાં છે. રાસલીલામાં કામ બિલકુલ નથી. સુખદેવજી નિષ્કામ છે, જેના દર્શનથી માત્રથી બીજામાં રહેલો કામનો નાશ થાય છે. તેવા મહાત્મા આ કથા કરે છે. શ્રી કૃષ્ણ પાસે કામ જઈ શકે નહીં, સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં, તેમ કામ બુદ્ધિમાં હશે તો કૃષ્ણના દર્શન થશે નહીં. બુદ્ધિમાં વાસનારૂપી વિષ હવે ત્યાં સુધી તેમાં ઈશ્વરરૂપી રસ ઢળશે નહીં. તેથી રાજાને બુદ્ધિને શુદ્ધ કરવા હશે અને સુખદેવજી સૂર્યવંશ અને ચંદ્રવંશના ઇતિહાસ કરે છે. સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર મનના માલિક છે. બુદ્ધિની શુદ્ધિ કરવા સૂર્યવંશમ રામચંદ્રનું ચરિત્ર કહ્યું અને મનની શુદ્ધિ કરવા ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર કહ્યું. રામજીની મર્યાદાનું પાલન કરશો તો તમારા મનનો રાવણ મળશે, તમારા મનના કામ મળશે તો કૃષ્ણ પરમાત્મા આવશે. રામ પછી જ કૃષ્ણ આવે છે. જે રાવણના કામને મારે તે કૃષ્ણ લીલાના દર્શન કરી શકે છે. રામચંદ્રજીના ચરિત્રનું વર્ણન રામાયણમાં વિગતવાર કરેલું છે, તો પછી તેનું વર્ણન ટૂંકમાં ભાગવતમાં કરવાની કઈ જરૂર હતી? હા હતી, કારણ કે રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તેને જ કનૈયો મળે. કનૈયાના દર્શનની ભૂમિકામાં રામજી છે. આ બધી લીલાઓ માનવીના મનને શુદ્ધ કરવા માટે છે. સંતોના 4 ધર્મો એટલે કે આપત્તિમાં પ્રભુ સ્મરણ, સર્વસ્વનું દાન, વચન પાલન અને પ્રભુ શરણું આ જો જીવનમાં ઉતરે તો વાસનાની ઉપાસના થઈ જાય. પછી રાસલીલામાં જવાની વેળા પ્રાપ્ત થાય તે હજી ભય રહે છે. હજી બુદ્ધિમાં સૂક્ષ્મ વાસના રહી જાય છે. સંતોના ધર્મો જીવનના ઉતારવાથી સ્થૂળ વાસનાનો નાશ થાય છે, પણ મન બુદ્ધિમાં જે સૂક્ષ્મ વાસના રહેલી છે તેનો નાશ થતો નથી. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહન ક્ષય થતો નથી અને મોહનના ક્ષય વગર મુક્તિ મળતી નથી. બુદ્ધિગત વાસના સૂર્યચંદ્રની ઉપાસના ન કરે ત્યાં લગી જતી નથી. મનમાં બિલકુલ સૂક્ષ્મ મળ ન રહે તો તેને મન મરે અને મન શ્રી કૃષ્ણમાં મળી જાય. મન મરે તો મુક્તિ મળે. આત્મા તો નિત્ય મુક્ત જ છે, એને કોઈ બંધન નથી. જે સદમુક્ત છે તેને બંધન શું? મનને મુક્ત કરવાનું છે. ઇન્દ્રિયગત વિકાર અને વાસનાને નાશ સંતોના ધર્મો આચરણમાં મૂકવાથી થાય છે, પણ જે વિકાર વાસના મન બુદ્ધિમાં સૂક્ષ્મ રૂપે તેનો વિનાશ જલ્દી થતો નથી. જેનો છેલ્લો જન્મ હોય તેનું મન અતિ શુદ્ધ થાય છે. મારું મન શુદ્ધ છે એવી કલ્પના કરી ચાલવામાં જોખમ છે. એથી સાધન તરફ ઉપેક્ષા જાગે છે. આપનું લક્ષ્ય બિંદુ શ્રી કૃષ્ણને મળવાનું છે, સાથે એક થવાનું છે. ભગવાન સાથે એક થવા માટે ભાગવતની કથા છે. કથા સાંભળવી એ પુણ્ય છે. બીજા કર્મોનું ફળ કાળાંતરે છે. ભાગવતની કથા સાંભળવાનું ફળ તરત મળે છે. એ ફળ છે સંસારના વિષયનું વિસ્મરણ અને ઈશ્વર સાથે તન્મયતા. કથા કીર્તનમાં તન્મયતા અનાયાસે થાય છે.
સંસારના વિશે જેના મનમાં ના આવે તેની મુક્તિ સુલભ છે. પ્રભુએ જગત ઉત્પન્ન કર્યું છે તે ભજનમાં વિક્ષેપ કરતું નથી, પણ જીવ મનથી જે જગત ઊભું કરે છે તે ભજનમાં વિક્ષેપ કરે છે. મનમાંથી સંસારના સ્વરૂપને કાઢી નાખો એટલે ત્યાં શ્રી કૃષ્ણ આવશે. જગતમાં રહો પણ જગતને તમારામાં રાખશો નહીં. એક તેલની બરણી છે, તેમાં ઘણા વર્ષોથી તેલ રાખો છો. બરણી 5 વખત ધોશો તો બરણી સ્વચ્છ થશે નહીં, પણ ચિકાસ રહી જશે. હવે આ ચિકાસ વાળી બરણીમાં મુરબ્બો નાખશો તો મુરબ્બો બગડી જશે. મનુષ્યનું મસ્તક બુદ્ધિ છે એ બરણી જેવા છે. અનેક વર્ષોથી આ બરણીમાં કામવાસના રૂપી તેલ રાખતા આવ્યા છો. એ બુદ્ધિ રૂપી પાત્રમાં શ્રી કૃષ્ણ રૂપી રસ રાખવાનો છે. બુદ્ધિમાં વાસનાની સહેજ પણ ચિકાસ હશે તો પ્રેમ રસ ભક્તિ રસ તેમાં ઢળશે નહીં. બુદ્ધિ કંચન જેવી નિર્મળ થાય છે, તેમાં પ્રેમ રસ ભક્તિ રસ તેમાં ઠરે છે. પરમાત્મા બુદ્ધિમાં આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે. બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી આનંદનો અનુભવ થતો નથી. તે માટે મનના માલિક ચંદ્રની અને બુદ્ધિના માલિક દેવ સૂર્યની આરાધના કરવાનું રહ્યું છે. સુખદેવજી વિચારે છે કે પરીક્ષિતના મનમાં હજી સૂક્ષ્મ વાસના રહે છે. વાસનાનો સહેજ અંશ તેલની ચિકાસ જેટલો પણ હશે તો રાસલીલામાં જવાશે નહીં. રાસલીલાના દર્શનથી પાત્રતા પ્રાપ્ત કરવાની છે. ખરેખર ઊંડા જળમાં હવે પ્રવેશ કરવાનો છે. એટલે સુખદેવજી રાજા અને સૌ શ્રોતાઓને સાવધાન કરે છે કે બુદ્ધિમાનની સૂક્ષ્મ સિક્ત વાસનાઓનો નાશ કરવા તત્પર બનો. દ્રઢ સંકલ્પ વગર હવે આગળ ડગલું ભરી શકવાનું નથી. પણ ગુરુની કૃપા છે, પ્રભુની દયા છે, ભાગવત કથાનો આધાર છે. સુખદેવજી વાણીનો તરાપો છે, એટલે પરીક્ષિતને હોય કે દ્રઢચિત્તે કથાનું શ્રવણ કરે છે. ભાગવતમાં મુખ્ય કથા કૃષ્ણની છે, છતાં રામને પધરાવે છે. શ્રી કૃષ્ણ આવે છે. કોઈ પણ સંપ્રદાય માનો, પણ જ્યાં સુધી રામજીની મર્યાદાનું પાલન નહીં કરો ત્યાં સુધી આનંદ મળતો નથી. રામજીની મર્યાદાનું પાલન એટલે કે રામજીના જેવું વર્તન રાખવું. ભાગવતની કથા સાંભળનાર વક્તા શ્રોતા રામજીની મર્યાદાનું પાલન કરો. રામના જેવું તમારું વર્તન રાખો. રામજીની મર્યાદા આપણી મર્યાદા બની શકે છે એનું મહત્વ છે. રામજીનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે, પણ કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી. રાસલીલા ચિંતન કરવા માટે ચિંતન કરી તન્મય થવા લાગે છે. રામજી કરે તે કરવાનું અને કૃષ્ણ કહે તે કરવાનું. રામ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં મનુષ્યને આદર્શ બતાવે છે. રામજીનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, રામજીનું એક પત્નીવ્રત વગેરે સઘળું જીવનમાં ઉતારવા જેવું છે. રામાયણના દરેક પાત્રનું આદર્શ ચરિત્ર છે. શ્રી કૃષ્ણ કરે તે આપણાથી ન થાય. શ્રી કૃષ્ણનો કાળી નાગ શ્રી કૃષ્ણ કરે તે આપણાથી ન થાય. શ્રી કૃષ્ણ તો કાળી નાગ ઉપર નાચે છે, કાળી નાગને નાથે છે. શ્રી કૃષ્ણ ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધરે છે. શ્રી કૃષ્ણના ચરિત્રનું અનુકરણ કરવું હોય તો પુત્રના ચરિત્રથી કરજો. કૃષ્ણ ઝેર પી ગયા હતા, પણ ઝેર પચાવ્યા પછી શ્રી કૃષ્ણ ચરિત્રનું અનુકરણ કરશો. રામજીએ નિજ ઐશ્વર્ય છુપાવ્યું છે. મનુષ્ય સમક્ષ મનુષ્યનો આદર્શ ધર્યો છે. સાધકનું વર્તન રામના જેવું હોવું જોઈએ. સિદ્ધ પુરુષનું વર્તન શ્રી કૃષ્ણની લીલા હોઈ શકે. રામજીનો અવતાર રાક્ષસોને મારવા માટે થયો નથી, પણ મનુષ્યને માનવ ધર્મ બતાવવા માટે થયો છે. રામજીની લીલા એવી સરળ છે, ત્યારે શ્રી કૃષ્ણની લીલા ગહન છે, અટપટી છે. એવો સરળ કોઈ પુરુષ કદી જગતમાં થયો નથી. અગ્નિ નારાયણ ભગવાનને પ્રગટ થઈને કહ્યું કે સીતા માતાજી પરમ પવિત્ર છે, શુદ્ધ છે, તે પછી બીજા આરાધની ક્યાં જરૂર છે? પણ ગામનો ધોબી માતાજીની નિંદા કરે છે, તેને રામજી મહત્વ આપે છે. એટલા સારું કે એમને આદર્શ બતાવો કે પ્રજાના સુખ માટે રઘુનાથ પોતાના સુખનો ભોગ આપે છે. આ માટે નિષ્ઠુર બની તેઓ સીતાજીનો ત્યાગ કરે છે. જગતભરમાં એક અદ્ભુત લોકસેવાનો આદર્શ બતાવે છે. દુનિયાની કોઈ સંસ્કૃતિએ આવો ત્યાગ જોવા મળ્યો નહીં. રામાયણ એ અપ્રતિમ ગ્રંથ છે અને રામકથા એ અપ્રતિમ કથા છે. રામજી મર્યાદા પુરુષોત્તમ, પણ કૃષ્ણ એ પૃષ્ટિ પુરુષોત્તમ. રામજીનું નામ સરળ. રામજીના નામમાં એક પણ જોડાક્ષર નથી. કૃષ્ણના નામમાં એક પણ સરળ અક્ષર નથી, બધા જોડાક્ષર જ છે. રામજી દિવસના 12 વાગે આવે છે, કનૈયો રાત્રે 12 વાગે આવે છે. દશરથજીના મહેલમાં એક આવે છે ત્યારે બીજો કંસના કારાગૃહમાં. રામજીને ઓળખાવા સહેલા છે, કૃષ્ણને ઓળખવા કઠણ છે, પરંતુ રામજીની મર્યાદાને જીવનમાં ઉતારવી કઠણ છે. રામજી એ મર્યાદા છે, કૃષ્ણ એ પ્રેમ છે. મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતારશો તો સુખી થશો. નરસિંહ અવતારની કથાને ક્રોધ નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. વામન અવતારની કથાએ લોભનો નાશ કેવી રીતે કરવો એ બતાવ્યું. રામચંદ્રજીના અવતારે કામનો નાશ કેવી રીતે કર્યો એ બતાવ્યું. ક્રોધ, લોભ, કામનો નાશ વગેરે થાય તે પછી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટે છે.
ક્રોધ, લોભ, કામનો નાશ થાય તે પછી જ પરમાત્મા મળે, કૃષ્ણ મળે. એટલે કે પહેલા સ્કંદથી કૃષ્ણ કથા શરૂ થતી નથી, પણ વાસના થયા પછી તેની શરૂઆત થાય છે. સુખદેવજી પછી સત્યવ્રત મનુ મહારાજની વંશની કથા છે. વ્યવસ્થ મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. તેમના પત્નીનું નામ શ્રદ્ધા. તેમને 10 બાળકો થયા. ઈચ્છાવુક, નૃપ, શ્રયાતિ, દૃષ્ટિ, કરુષ, નરિષ્યંત, પૃષ્ઠખન, નભગ અને કવિ. આમાંથી દૃષ્ટિજાના વંશમાં મરુત નામનો ચક્રવર્તી રાજા હતો. મરુતના ગુરુ હશે બૃહસ્પતિ, તે ઇન્દ્રિયના પણ ગુરુ હતા. મરુત રાજાને યજ્ઞ કરવાનો હતો, પણ બૃહસ્પતિએ આવવાની ના પાડી. એટલે કહે કે હું ઇન્દ્રિયોને ગુરુ બાવા રાજવીને ત્યાં જાઉં તે શોભે નહીં. હવે કરવું શું? એવામાં મરુતને નારદજી મળ્યા. નારદજી કહ્યું કે યજ્ઞ કરવો છે તો કરો. બૃહસ્પતિ ના આવે. બૃહસ્પતિના ભાઈ સર્વત્રને બોલાવો. રાજા કહે શર્વંત યોગી છે, યોગી નો પતો શું? નારદજી કહ્યું પતો હું આપું, પણ મારું નામ લેશો નહીં. પુરુષોને એકાંત પ્રિય હોય છે, તેઓ તેમની સાધનામાં લીન રહે છે, તેથી કોઈ એમાં વિક્ષેપ કરે તે એમને ગમતું નથી. એથી નારદજી આવી સાવધ વાણી ઉચ્ચારે છે. સર્વત્ર યોગી રોજ એકવાર કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે, પણ રસ્તામાં કોઈ શબના દર્શન થાય તો તેને શિવરૂપમાં વંદન કરી પાછા ફરી જાય છે. શબમાં જેને શિવના દર્શન થઈ જાય છે એવી એમની સમદ્રષ્ટિ છે. મરુત રાજા કાશી જઈને રાત્રે શબ લઈને બેઠા. એવામાં પાગલ જેવો એક માણસ આવ્યો. તેણે શબને જોતા વેત વંદન કર્યું. મરુત રાજાને ખાતરી થઈ ગઈ કે આ સર્વત્ર યોગી છે. એકદમ એણે યોગીના ચરણ પકડી લીધા. મરુત કહે મારે યજ્ઞ કરવો છે, પણ બૃહસ્પતિ યજ્ઞ કરાવતા નથી, તમે કરાવો. સવર્ત કહે હું યજ્ઞ કરાવીશ, પણ જો તું મારો ત્યાગ કરશે તો તે વખતે હું તને ભસ્મ કરી રાખીશ, એ નક્કી જાણ છે. રાજા કબૂલ થયો. સર્વત્રે મરુત રાજાને મંત્ર દીક્ષા આપી. હવે બૃહસ્પતિ યજ્ઞની મારફત કહેવડાયું કે મને ગુરુ બનાવો. યજ્ઞીને સર્વત્ર કહ્યું મારી આજ્ઞા વિરોધ કરીશ તો બાળી મૂકીશ. દેવો આવા બી ગયા. સર્વત્ર યોગી આજ્ઞા કરે છે કે દેવ ત્યાં પ્રત્યક્ષ હાજર થઈ હવ્યમ રાત્ર હરણ કરે છે. મરુતનો યજ્ઞ ખૂબ સરસ રીતે પાર પડ્યો. મનુપુત્ર નભગને ત્યાં નાભાગ થયા. નાભાગને ત્યાં મહાન ભક્ત અબરીશનો જન્મ થયો. અબીરસ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે. કાંકરોલીમાં જે દ્વારકાના નાથ બિરાજે છે તે અબરીશ રાજાના સેવે ઠાકોરજી છે. આ ઠાકોરજી 52 મણ મરી રોજ આરોગતા. વિચારો કેટલી સામગ્રી થતી હશે. અબરીશ શબ્દનો વિચાર કરો. અંબર એટલે કે આકાશ, ઈશ એટલે કે ઈશ્વર. આકાશ એ અંદર છે અને બહાર પણ છે. જેના અંદર બહાર સર્વસ્વ ઠેકાણે ઈશ્વર છે તે અબરીશ. જેને ચાર બાજુ પરમાત્મા દેખાય છે તે અંબરીશ. ભક્તિ માર્ગમાં ભક્ત એક ઇન્દ્રિયને પરમાત્માના ચરણમાં અર્પણ કરે છે. ઇન્દ્રિયો પરમાત્મા સાથે પરણાવે છે. ભગવાન હૃદિકેશ છે એટલે કે ઇન્દ્રિયોના સ્વામી છે. અંબીરસ રાજા મહાન ભક્ત હતા. તેઓ પ્રાર્થના કરતા કે મારું મન સદા કૃષ્ણના ચરણમાં કમળમાં રહો, મારી વાણી ભગવાનના ગુણ ગાતી રહો, મારા પ્રભુ મંદિરમાં સેવા કરો, મારા ભગવાન પ્રભુના ક્ષેત્રની યાત્રા કરનારા રહો, મારા કાન પ્રભુની કથા સાંભળવામાં લીન રહો, મારી આંખ એ પ્રભુની મૂર્તિની બધે ઝાંખી કરતી રહો, મારું મસ્તક સદા સર્વ પ્રભુને વંદન કરતું રહો. અંબરીશ રાજા ભક્તિના આચાર્ય છે. ભક્તિ માર્ગમાં ધન મુખ્ય નથી, તન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે. ભક્તિમાં ધન મુખ્ય હતું ત્યાંથી ભક્તિ છિન્નભિન્ન થઈ. તેથી અંબરીશ મહારાજ પ્રથમ કહે છે કે મારું મન કૃષ્ણના ચરણ યુગલના સદા રહો. મન ભગવાનને અર્પણ થઈ ચૂક્યું. પછી બીજા અંગો અનુસરણે છે. સેવાના સંબંધ મન સાથે છે. શરીરથી જે ક્રિયા કરો છો તે મનનો સહકાર ન મળે તો વ્યર્થ જ છે. શરીર અંબરીશ સેવાની શરૂઆત મનથી થાય છે. મન સૂક્ષ્મ એ એકી સાથે જગત અને ઈશ્વર સાથે સંબંધ કરી શકે નહીં. બીજો માણસ ઉપદેશ કરશે તો મન પર અસર થશે નહીં. તમે પોતે મનને સમજાવશો તો અસર થશે. સેવામાં શરીરનો ઘસારો થવા દે છે, તેનું અભિમાન ઘસાઈ જાય છે. અંબરીશ રાજા હતા, છતાં જે સેવા જાતે કરે છે. ઘરમાં અનેક નોકરો હતા, પણ ઠાકોરજીનો હું દાસ છું, તેની સેવા મારે જાતે કરવી જોઈએ એ એમની ભાવના હતી. આ દસ્યુ ભાવ સેવામાં મુખ્ય છે. જે ભજન કરે છે તેનું પેટ ભરાય છે, તેમજ જે ભજન કરે છે, સેવા કરે છે તેનું ફળ તેને મળે જ છે. 4 વસ્તુમાં બદલી નહીં ચાલે. ભોજનમાં બદલી નહીં ચાલે, મરણમાં બદલી નહીં ચાલે, પરણવામાં બદલી નહીં ચાલે, ઠાકોરજીની બદલી નહીં ચાલે. આ 4 કામ જાતે જ કરવા પડે છે. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે અંબરીશ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઉઘાડા પગે ચાલતા જતા. એકવાર તો
ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત લીધું. એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. એકાદશીનું વ્રત 3 દિવસનું છે. દશમીના દિવસે એકવાર ભોજન કરવું, દૂધપાક જેવો સાત્વિક આહાર કરવો, દશમીના દિવસે અજીર્ણ થાય તેટલું ખાવું નહીં, એકાદશી બને તો નિર્જળા કરવું, તેમ ન બને તો દૂધ ઉપર રહેવું, છેવટે ઋતુના ફળ પર રહેવું. ત્યાં સુધી એકાદશીનું ફળ મળે છે, તેથી આગળ જાઓ તો એકાદશીનું ફળ મળતું નથી. સત્કર્મોમાં પરમાત્મા સહાય છે. લોકો સમજે છે કે એકાદશી આવી એટલે કે દિવાળી મળવા આવી. એકાદશીના દિવસે અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે. અન્ન ખાનારને માથે તે જાય છે. એકાદશીને દિવસે 5 સોપારી ન ખવાય, દિવસે ન સુવાય. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી એ એકાદશી. ઉપવાસ એટલે પાસે રહેવું, પ્રભુની સમીપમાં રહેવું તે ઉપવાસ, અને 11 મન ઇન્દ્રિયોને કાબુમાં રાખી પ્રભુની સમીક્ષ રહેવું તેનું નામ એકાદશી. બારસને દિવસે 1 વખત આહાર કરવો, દ્વાદશીને દિવસે 2 વખત ભોજન કરો તો એકાદશીનો ભંગ થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વ્રત આવશ્યક છે. આજકાલ લોકો ડોક્ટર ઉપર વિશ્વાસ કરે છે, પણ વ્યાસ જેવા ઋષિ મુનિઓના બોલ પર વિશ્વાસ કરતા નથી. ડોક્ટર કહે છે કે ટાઇફોઇડ થયો છે, 21 દિવસ અનાજ લેવાનું નથી, તો લોકો માનશે. એકાદશી ન કરનારને ફરજિયાત આવી શામટી એકાદશી કરવી પડે છે. અંબરીશ રાજા વિધિપૂર્વક એકાદશી કરે છે. વ્રતની સમાપ્તિના દિવસે યમુનાના કિનારે આવ્યા, યમુનામાં સ્નાન કર્યું, બ્રાહ્મણોની પૂજા કરી, તેઓ વ્રતનું પાલન કરવાની તૈયારી કરતા હતા. ત્યાં દુર્વાસા મુનિ અતિથિ રૂપે આવ્યા. અંબરીશ રાજાએ પ્રાર્થના કરી કે મહારાજ, મારે ત્યાં પ્રસાદ ગ્રહણ કરો. દુર્વાસાએ કહ્યું, હજી મારું મધ્યાહન કર્મ બાકી છે, આવશ્યક કર્મોની નિવૃત્ત થઈ હું આવું છું. દુર્વાસા સંધ્યા પૂજા કરવા ગયા. ત્યાં પૂજામાં એવા તન્મય થયા કે સમયનું ભાન રહ્યું નહીં. બારસ પૂરી થવા આવીને તેરસ બેસવાનું વખત થયું. આ તરફ અંબરીશ ચિંતામાં છે. બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે, અને બ્રાહ્મણને જમાડ્યા પહેલા જમાય નહીં. બીજી બાજુ બારસ પૂરી થવાને હવે થોડી પણ બાકી છે, અને તેરસ પહેલા પારણા કરવાનો નિયમ લીધો છે. તેમાં ભંગ થાય તો વ્રત ભંગ થાય છે. એટલે રાજાની ચિંતા નો પાર નથી. રાજાએ બ્રાહ્મણોની સલાહ લીધી. બ્રાહ્મણના કહેવાથી રાજાએ જળપાન કરી અને પારણા કરે. મોડા નિત્ય કર્મોની પરવારી દુર્વાસા આવે. રાજાએ જળપાન કર્યાનું જાણી દુર્વાસાને કહ્યું, રાજા, મેં તમને આમંત્રણ આપ્યું, પણ અતિથિ પહેલા તે પારણા કરી લીધા, તે યોગ્ય નથી. આ તારી વિષ્ણુ ભક્તિ કેવી? રાજા કહે, મેં કેવળ જળપાન કર્યું છે. દુર્વાસા તો ક્રોધમાં કઈ સાંભળે નહીં. ક્રોધમાં મનુષ્યને કઈ શાનભાન રહે નહીં. ઋષિ હોય તો એ દુર્વાસાએ તો કેશમાંથી કૃત્યા ઉત્પન્ન કરી, કૃત્યાને હુકમ કર્યો, રાજાને માર. કૃત્યા અંબરીશને મારવા આવી. અંબરીશે પ્રભુને યાદ કરી. તરત ત્યાં સુદર્શન આવ્યું, કૃતાને મારી નાખી. સુદર્શન ચક્ર દુર્વાસાને મારવા દોડ્યું. દુર્વાસા સર્વલોક ફરી વળ્યા, પણ ચક્ર પીછો છોડતું નથી. દુર્વાસા દોડતા વૈકુંઠમાં ગયા. નારાયણ કહે, આવો આવો મહારાજ. દુર્વાસા કહે, શું આવ? તમારું ચક્ર મારી પાછળ પડેલું છે, મારી રક્ષા કરો. ભગવાન કહે છે, વૈષ્ણવો અનન્ય ભાવથી મારી સેવા કરે છે અને પોતાનું સર્વસ્વ મને આપે છે, તેથી મારું સર્વસ્વ હું વૈષ્ણવોને આપું છું. સુદર્શન ચક્ર હવે મારી આજ્ઞામાં નહીં, પણ અંબરીશની આજ્ઞામાં છે. હું તો ભક્ત પરાધીન છું, મૃતલેશ સ્વતંત્ર નથી. મારું હૃદય ભક્તોના કબજામાં છે, હું તેમને આધીન છું. મારા ભક્તોએ મારા હૃદયને વશ કર્યું છે. મારા ભક્તો મને પ્રિય છે. મારા ભક્તો મારા સિવાય મુક્તિ પણ ઈચ્છતા કરતા નથી. ભક્તો મારું હૃદય છે, ને હું ભક્તોનું હૃદય છું. હું તેમને કેમ છોડી શકું? દુર્વાસા વિચારમાં પડી ગયા કે ભગવાન તો છૂટી પડે છે, તો હવે મારે અંબરીશનું શરણું લેવું પડશે. આ તો ભારે થઈ, પણ ભારે થાય કે હલકી થાય, ભગવાન કહે છે કે દુર્વાસાજી, તમે ભક્તરાજ અંબરીશની ક્ષમા કરો તો સુદર્શન ચક્રનો વેગ શાંત થશે. હવે દુર્વાસા સમજી ગયા કે મેં ભૂલ કરી. તપસ્વી થઈને હું ભૂલ્યો. તપ અને વિદ્યા વિવેક વિના હોય તો નકામા ભારરૂપ થઈ પડે છે. વિદ્યા વિનયથી શોભે નહીં તો વ્યર્થ જાય છે. હવે દુર્વાસાને લાગ્યું કે ભૂલ પોતાની જ હતી. અંબરીશે માત્ર જળ લીધું હતું, તે પણ વ્રતનો ભંગ ન થાય એટલા માટે. એમ કરીને અંબરીશે એની વ્રત મર્યાદા સાચવી છે, જ્યારે મેં મારી ધર્મ મર્યાદા તોડી છે. દુર્વાસા અંબરીશ પાસે આવ્યા, વંદન કરવા જાય છે. ત્યાં અંબરીશ કહે છે, ના ના મહારાજ, તમે મને વંદન કરો એ મને શોભે નહીં. અંબરીશ સુદર્શન ચક્રને કહે છે, આજ દિન સુધી મેં કંઈ પણ દાન કર્યું હોય, યજ્ઞ કર્યો હોય, સેવા કરી હોય, તે પુણ્ય પ્રતાપે કે હે સુદર્શન ચક્ર, તમારો વેગ શાંત. સુદર્શન ચક્ર તરત શાંત થયું. અંબરીશની કથા પાછળ થોડું રહસ્ય છે. અંબરીશ એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે, તેથી ચરિત્રના આરંભમાં એક ઇન્દ્રિયની ભક્તિ બતાવે છે. અંબરીશનું ચરિત્ર એ ભક્તિનું ચરિત્ર છે. દુર્વાસા
દુર્વાસાનું સ્વરૂપ છે તે ભક્તિના આરંભમાં વિઘ્ન કરવા આવે છે. હું મોટો અને બીજા નાના અને હલકા એમ સમજવું એ દુર્વાસાના. બધા મારી જ સેવા કરે છે, હું કોઈની નહીં કરું એ દુર્વાસા. બીજાને દુઃખ આપવાની દુર્વાસના ભક્તિમાં વિઘ્ન કરવા આવે છે. ભક્તિમાં અહંભાવ જાગે તો સમજવું કે દુર્વાસના આવે. દુર્વાસનામાંથી અભિમાન જાગે છે, અભિમાનમાંથી ક્રોધ જાગે છે, ક્રોધમાંથી કૃત્યા ભક્તિ મારવા જાય છે. ત્યાં જ્ઞાન રૂપી સુદર્શન ચક્ર ભક્તિની મદદથી આવે છે. જ્ઞાન કૃત્યોને મારી નાખે છે. જો ભક્તિ શુદ્ધ ન હોય તો કકર્ષવાણી કરી શકતી નથી. નિંદાની અસર મન ઉપર થાય તો સાચો વૈષ્ણવ નથી. કકર્ષવાણી સહન કરશો તો સુખી થશો, કકર્ષવાણી કાઢનાર જ છે તે તો દુઃખી થાય છે. અમરીશને દુર્વાસાએ કડવા વચનો કહ્યા તો પણ તેના પર ગુસ્સે થતા નથી. છેલ્લે દુર્વાસા જ્યારે અમરીશની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે પણ અમરીશ પર પ્રશંસાની અસર થતી નથી. કારણ ભક્તો નિંદા સ્તુતિને સમાન સમજે છે. નિંદા કરો, સ્તુતિ કરો, બધું સરખું છે. ભક્તિ કરો તો અમરીશના જેવી. અમરીશની ભક્તિથી ભગવાન પણ કહેવું પડ્યું કે હું ભક્તો પરાધીન છું. વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ થતી નથી. જ્યાં ભક્તિ હોય છે ત્યાં જ્ઞાન રૂપી સુદર્શન ચક્ર રક્ષણ કરવા હાજર હોય છે. બધામાં ઈશ્વર છે એવું જ્ઞાન થાય એ ખરું જ્ઞાન. એવા જ્ઞાન વગર ભક્તિ આવતી નથી અને દ્રઢ થતી નથી. જ્ઞાનથી સંભાવ જાગે, ક્ષમતા જાગે ત્યારે જ્ઞાની થવાય. ભક્તિ સિદ્ધ થઈ તેને સર્વે શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. સમજવું ભગવાનના નામનો મહિમા એ સમજ્યો છે કે સકળ શાસ્ત્રોના સાર પામી ચૂક્યા છે. તે 4 વેદ ભણી ચૂક્યો છે, કારણ કે શાસ્ત્રનું રહસ્ય તેની મુઠ્ઠીમાં પકડાઈ ગયું છે. જેને નામ જાણ્યું છે તેને સર્વસ્વ જાણ્યું છે. દુર્વાસાને પ્રેમથી જમાડી અમરીશે ક્ષમા માંગી છે. સાચો વૈષ્ણવ પરદોષ જોતો નથી, પોતાનો જ દોષ જુએ છે. અમરીશને પોતાની જીત થઈ એવો ખ્યાલ નથી. સમદ્રષ્ટિને જીત શું ને હાર શું. અમરીશને કઈ અભિમાન થતું નથી. તેઓ કહે છે કે જીત હોય તો ઈશ્વરની છે, મારી નથી. જીત પોતાના માને તેની અવશ્ય હાર થાય છે. દુર્વાસાજી કહે છે કે ધન્ય છે અમરીશને કે જે ઘરમાં રહીને સંન્યાસી જેવું જીવન ગાળે છે. હું તો વનમાં જઈ રહી છું અને છતાં ક્રોધને તો હું જીતી શક્યો નહીં. શુકદેવજી કહે છે કે હું તો લંગાટી છોડીને સંન્યાસ થયો છું, પણ આ અમરીશ તો રાણીઓ સાથે રાજમહેલમાં રહીને સંન્યાસી જેવો રહ્યો છે. એટલે મારા કરતા અમરીશ શ્રેષ્ઠ છે. તેથી હું અમરીશની કથા કરું છું. ભક્તિનો આવો મહિમા છે. વનુ રાજાને ઈચ્છામુખ નામનો પુત્ર થયો. તે વશમાં માધતા નામે રાજા થયો. માધતાને 50 કન્યાઓ છે. શોભરી ઋષિ તપસ્યા કરી સિદ્ધ થયા હતા. તેથી તેમના દર્શન કરવા લોકોની બહુ ભીડ થતી. છેવટે શોભરીને યમુનાજીના ધરામાં તપસ્યા કરવા માંડી. એમની તપસ્યાનું એમને એવું અભિમાન થયું કે એકવાર કહે પરમાત્માની માયા મને શી અસર કરી શકવાની છે. બન્યું એમ કે જળમાં માછલાને ક્રીડા કરતા જોઈ તેમનું સુખ ભોગવવાની ઈચ્છા થઈ. તેથી માધતા પાસે ગયા અને રાજાએ કહ્યું, આપ રાજમહેલમાં પધારો. જે કન્યા આપને પસંદ કરશે તે તમને આપીશ. શોભરી ઋષિનું સ્વરૂપ તો એવું હતું કે અંગલ મંગલિત પલિતમ મુંડ્ય હતું. અંગો ગળી ગયેલા, માથાના વાળ પાકી ગયેલા, મોંના દાંત પડી ગયેલા, કેડો વાંકી વળી ગયેલી, પણ પરણવાની ઈચ્છા હતી. એટલે પોતાની સિદ્ધિના બળે અતિ સુંદર સ્વરૂપ ધારણ કરી તે રાજમહેલમાં ગયા અને એમનું મનમોહક રૂપ જોઈ એમને પરણવા 50 કન્યાઓ તૈયાર થઈ ગઈ. એટલે માધતા રાજાએ 50 કન્યાઓના લગ્ન શોભરી ઋષિ સાથે કર્યા. પરંતુ પરણ્યા પછી ઋષિમાં વિવેક બુદ્ધિ જાગૃત થઈ કે આ મેં શું કર્યું? મેં મારા તપ ઉપર પાણી ફેરવી દીધું. હવે તેમનું અભિમાન ઓગળી ગયું. પ્રભુની માયા મને શું કરી નાખવાની છે એવો ઘમંડ ઉડી ગયો. આમ શોભરી ઋષિએ પોતાના દ્રષ્ટાંત પરથી જગતને બોધ આપ્યો છે કે સત્સંગનો અભાવ નભી જશે. કુસંગની હાજરી માણસને ખાડામાં નાખ્યા વિના નહીં રહ્યો. તે પછી સગર નામનો ચક્રવર્તી રાજા થયો. તેણે યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડાવવામાં આવ્યો. તે ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. સગરના પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા. કપિલ મુનિના આશ્રમમાં તેઓ ઘોડો જોયો તો એ માન્યું કે કપિલ ઘોડાની ચોરી કરી લાવે છે. કપિલ મુનિને ચોર ચોર કહે તો શિક્ષા કરવા થશે, પણ તે જ ઘડીએ કપિલ મુનિના તેજોગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા. હવે સગરનો પુત્ર અંશુમાન તેમને શોધવા નીકળ્યો. તેમણે કપિલ ભગવાનની સ્તુતિ કરી. કપિલ મુનિ પ્રસન્ન થયા. અંશુમાનને યજ્ઞનો ઘોડો મળી ગયો. અંશુમાને પૂછ્યું, મારા કાકાનો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો. કપિલ મુનિ કહ્યું, ગંગાજી પધારે તો ગંગાજળથી તેનો ઉદ્ધાર થાય, બીજો કોઈ ઉપાય નથી. ગંગાજીને લાવવા અંશુમાને તપ કર્યો. તેમના પુત્ર દિલીપે તપ કર્યો. દિલીપના પુત્ર ભગીરથે તપ કર્યો. 3-4 જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન ગંગા ઉતરે છે, એટલે કે જ્ઞાન મળે છે. પણ ગંગાજીના પ્રવાહને ઝીલી કોણ શકે? એટલે ભગીરથ રાજાએ ભગવાન શંકરની પ્રાર્થના કરી કે શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે ને એમની જટામાંથી ગંગા બહાર વહે. અને એક દેશનો ઉદ્ધાર કરતા ગંગાજી પાતાળ પધાર્યા. સગરના પુત્રોની રાખને
ગંગાજી નો સ્પર્શ થવાથી તેમને સદગતિ મળી. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. ભગીરથ રાજા લઈ આવ્યા એટલે ગંગાજીનું નામ પડ્યું ભાગીરથી. ગંગા નારાયણના ચરણોમાં છે ત્યારથી શિવજીને માથે છે. આગળ ચાલતા એ જ વંશમાં ખડવાંગ નામનો રાજા હતો. ખડવાંગને તેઓ તરફથી જાણવા મળ્યું કે 48 મિનિટ પછી મરણ થવાનું છે. તેણે સર્વ છોડીને ભગવાનનું નામ જોડી દીધું ને જીવનનો ત્યાગ કર્યો. માત્ર 2 ઘડીમાં ખડવાંગે પોતાનું આત્મકલ્યાણ લાધી દીધું. ખડવાંગ પછી ત્યાં દ્રિબાહુ અને દ્રિબાહુને ત્યાં થયો રઘુ. રઘુ મહાજ્ઞાની ને ઉદાર હતા અને તેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. તેમની કીર્તિ એટલી બધી કે સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું. રઘુને ત્યાં થયા અજ અને અજને ત્યાં થયા દશરથ. રાજા દશરથ એ અયોધ્યાના રાજ કરતા હતા. પૂર્વ જન્મમાં તેઓ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણનો એવો નિયમ કે રોજ 1000 તુલસી દળ તેઓ ભગવાનને અર્પણ કરતા. તેમ કરતા વૃદ્ધ થયા. 85 વર્ષની ઉંમર થઈ. એક વખત તાવ આવ્યો. બ્રાહ્મણને તાવને કહે કે હું મારા ઠાકોરજીની સેવા કરી આપું, ત્યાં લગી તું થોભી જા, પછી આવજે. સંકલ્પ કર્યો તે ક્ષણે તાવ ઉતરી ગયો. વૃદ્ધ બ્રાહ્મણ મંદિરમાં તુલસી દળ અર્પણ કરવા આવ્યા. ત્યાં કોઈને રડવાનો અવાજ સાંભળ્યો. જોયું તો પિચાસિની રડતી હતી. પિચાસિની કહ્યું કે પૂર્વ જન્મમાં મેં મારા ધણીને બહુ ત્રાસ આપ્યો હતો, તેથી હું પિચાસ યોનિમાં આવી છું. હવે આપ મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણને દયા આવી. બ્રાહ્મણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી તુલસી દળ અર્પણ કર્યા અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ પાપી જીવનો ઉદ્ધાર થાવ. પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે બીજા જન્મમાં તું દશરથ થઈશ, પિચાસિની કૌશલ્યા થશે. હું તારે ત્યાં પુત્ર રૂપે આવીશ. તારું પુણ્ય એ જ જીવના ઉદ્ધાર માટે વાપરે છે, તેથી તે અનંત ગણું થયું છે. બ્રાહ્મણે ત્યાં જ શરીર ત્યાગ કર્યો. તે બીજા જન્મમાં રાજા દશરથ થયા. તેને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. છતાં કઈ સંતતિ ન થઈ. દશરથ વશિષ્ઠ પાસે ગયા. વશિષ્ઠે કહ્યું, તું પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર, તારે ત્યાં 4 પુત્રો થશે. રાજાએ યજ્ઞ કર્યો અને અગ્નિદેવ ખીર થઈને યજ્ઞ કુંડમાંથી બહાર આવ્યા. વશિષ્ઠે આજ્ઞા કરી કે કૌશલ્યા ધર્મપત્નીને પ્રસાદને અડધો ભાગ આપજે, પછી જે પ્રસાદ રહે તેના 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપજે. દશરથે અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, પછી જે પ્રસાદ રહ્યો તેના 2 ભાગ કરીને કૈકેયી અને સુમિત્રાને આપ્યો. કકશવાણીથી પતિદેવનું અપમાન કરે કૈકેયીએ દશરથનું અપમાન કર્યું. મને છેલ્લો પ્રસાદ કેમ આપ્યો? એટલામાં આકાશમાં સમડી આવી પ્રસાદ ઉઠાવી ગઈ. અંજની દેવી તપસ્યા કરતા હતા ત્યાં સમડી આવી અંજનીના માના હાથમાં પ્રસાદ આપ્યો. અંજની પ્રસાદ આરોગી ગયા, આથી રહી ગઈ. એટલે કે કૌશલ્યાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ આપ્યો, સુમિત્રાએ પણ થોડો પ્રસાદ આપ્યો. આમ 3 રાણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો. દશરથે એ જીવાત્મા છે. 10 ઇન્દ્રિયોને જીતી જે જીતેન્દ્રિય બને તે દશરથ. દશરથ બનો તો રામજી તમારે ત્યાં પધારે. જ્યાં યુદ્ધ નથી તે અયોધ્યા અને ભક્તિથી શર્યું છે. એક રાત્રે દશરથને સપનું આવ્યું. સ્વપ્નમાં દશરથે સરયુમાં સ્નાન કર્યું, ઠાકોરજીને પંચામૃતથી અભિષેક કર્યો. સ્વપ્નમાં તેમણે લક્ષ્મીનારાયણની આરતી ઉતારી. દશરથ મહારાજ વારંવાર પ્રભુના દર્શન કરે છે. પ્રભુ એમની સામે છે, જાણે મરક હસે છે. પછી એકદમ કૌશલ્યના દેહમાં લીન થઈ જાય છે. રાજા જાગી ગયા. સ્વપ્નની વાત કહેવા તો વશિષ્ઠ પાસે આવ્યા. દશરથજી વશિષ્ઠને કહ્યું, સ્વપ્નમાં મેં લક્ષ્મીનારાયણની આરતી ઉતારી, પછી મેં જોયું તો નારાયણમાંથી દિવ્ય તેજ નીકળી કૌશલ્યના શરીરમાં પ્રવેશી ગયું. વશિષ્ઠજી કહે છે કે પરમાત્મા નારાયણ તારા ઘેર આવવાના છે તેનું સૂચન છે. રાજાનો આનંદ સમાતો નથી. આ બાજુ કૌશલ્ય ધ્યાનમાં છે. આજનો દિવસ પરમ પવિત્ર રામનવમી તરીકે જગતભરમાં પ્રસિદ્ધ થવાનો છે. ભગવાન શંકરના ઈષ્ટદેવ રામ છે, તો આજે એવા ખુશ છે કે જોશી અયોધ્યાની ગલીઓમાં ભમે છે અને રામ અવતારની આગાહી કરે છે. ચૈત્રમાં સ્કૂલ પક્ષ નવમીની તિથિ, બપોરનો સમય, પરમ પવિત્ર સમય. દશરથને ત્યાં સાક્ષાત પરમ બ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા. જે નિર્ગુણ છે તે ભક્તોના પ્રેમને વશ થઈ આજે સગુણ બની પૃથ્વી પર અવતર્યા. સઘળે આનંદ થઈ ગયો. દેવો ગંધર્વો આખડીની પ્રતીક્ષા કરતા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો, પુષ્પની વૃષ્ટિ કરી, સ્વર્ગીય નૃત્યગાન કર્યા અને વાતાવરણને આનંદથી ભરી દીધું. શિવજી જોશીના આનંદને તો હદ નથી. ઘેર ઘેર ફરતા કહે કે મારો જો સાચો પડ્યો ને, મારા કૌશલ્યાજીનો ખોડો ભરાઈ ગયો. બાળકને જુએ ત્યાં બાળકનું ચતુર્ભુજ રૂપ પ્રાગટ્ય થયું. માતાજીને ભાન કરાવ્યું કે હું ઈશ્વર છું. પછી ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું અને 2 હાથવાળા બની ગયા. કૌશલ્યાએ દાસીને નવલખો હાર આપ્યો. દાસી કહે મારે કઈ જોઈતી નથી, મારે તો રામને રમાડવા છે. દાસીની ગોદમાં રામને આપ્યા છે. આજે તેનો ભ્રમ સંબંધ થયો. દાસી દોડતી દશરથ પાસે આવી, મહારાજ મહારાજ, વધાઈ લાલો ભયો છે. દશરથ વૃદ્ધ થયા છે. આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે. પુત્ર સાધારણ નહીં પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે.
દશરથજી પ્રથમ ગણપતિ પૂજન કર્યું. પછી રાજાએ એટલું બધું દાન આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યો નહીં. વશિષ્ઠ વેદ મંત્રનો ઉચ્ચાર કર્યો. પછી દશરથજી અંતપુરમાં આવ્યા. આજે રામલલ્લાના દર્શનથી બધી દાસીઓ દેહભાન ભૂલી ગઈ છે. દશરથજી પધાર્યા તેનું એ ભાન નથી. તેઓ તેમની લાજ કાઢે ક્યાંથી? ઇન્દ્રાદી દેવો પણ સૂક્ષ્મ રૂપે લાલાના દર્શન કરવા આવ્યા છે. રામ જન્મોત્સવમાં સઘળાને આનંદ થયો. બધા દેવોને સુખ થયું. માત્ર એક ચંદ્રને દુઃખ થયું, કારણ કે તે રામના દર્શન પ્રાપ્ય નથી. સૂર્ય અસ્તમાં જાય તો ચંદ્ર રામના દર્શન કરવા પામે ને, પણ સૂર્ય તો આજે સ્થિર થઈ ગયો છે, આગળ વધતો જ નથી. ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે આજ સૂર્યને આગળ જવાનું કહું ને, મને તમારા દર્શન કરવા દેતો નથી. ત્યારે રામજી ચંદ્રને આશ્વાસન આપ્યું કે રડના, આજથી હું મારું નામ ધારણ કરીશ, હું રામચંદ્ર કહેવાય. તો પણ ચંદ્રનું માન્યું નહીં. ત્યારે રામજી કહે, ભવિષ્યમાં કૃષ્ણ અવતાર ધારણ કરી હું તમને એકલાને જ દર્શન આપીશ. કૃષ્ણ અવતારમાં હું રાત્રે 12 વાગે આવીશ, એટલે તને લાભ મળશે. કૃષ્ણ જન્મ વખતે 3 જણા જાગે છે, વસુદેવ, દેવકી અને ચંદ્ર. જે રાત્રે જાગે તેને કનૈયો મળે છે. દોડતાણી સૂતો હોય તેને કનૈયો મળતો નથી. જાગવું એટલે કે પાણી છાંટીને આંખો ઉગાડીને રાખવી એ જાગવું નહીં. નાટા રંગમાં લોકો રાત આખી જાગે છે, પણ આ જાગવું જૂઠું છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.